જય દ્વારકાધીશ બધા ભાઈઓને સવારના નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા આપણે દુકાન તરફ જવા માટે અને નીકળી ગયા દુકાને। આજે તમારા ભાઈની ગાડીમાં પંચર પડી ગયું હતું એટલે હાલીને જવું પડ્યું હતું અને ફાઇનલી પહોંચી ગયા આપણે દુકાને। ઉપર કરી લીધા મહાદેવના દર્શન, દુકાન ખોલીને કરી લીધા પછી માતાજીના દર્શન કરી દુકાનનું કામકાજ પતાવીને જવાનું હતું એક પાર્સલ લેવા। ત્યાં વચ્ચે આપણને મળી ગયા ડીકે ભરવાડ। ડીકે ભાઈને ભાઈ રામ રામ કરીને પછી આપણે પાછા નીકળી ગયા પાર્સલ લઈને દુકાન તરફ જવા માટે, કેમ કે આજ તો વરસાદ બાકાજીકી બોલાવાનો હતો એટલે વહેલા પહોંચી ગયા દુકાને પહોંચીને ભાઈ લાઈવ ધજાના દર્શન થાય છે દ્વારકાના। એકવાર આની ધજાના દર્શન કરી લો ને તો તમારી આબરૂના ધજાગરા કોઈ દિવસ ન થવા દે। આ ધજા છે બાપ, તો કોમેન્ટમાં લખી નાખો જય 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 દ્વારકાધીશ। અને ભાઈ દર્શન કરીને થોડાક આવી ગયા હતા કસ્ટમરનું કામકાજ પતાવ્યું। ત્યાં ગઢવી આવ્યા, ગઢવીને કર્યા રામ રામ। આજે ભાઈ આપણે એની ઉપર રોસ્ટ નહીં કરીએ, ગઢવીને રામ રામ કરીને આપણા સાહેબ એવા વિમલ સાહેબ આવી ગયા હતા, એને રામ રામ કર્યા ને પછી થોડા કસ્ટમર આવી ગયા હતા। કસ્ટમરનું કામ, આ ભાઈનું ટેલેન્ટ જોવો ભાઈ, તમે બધા કોમેન્ટ કરી દેજો। ઓલું આપણે ભોલે વાળું સોંગ ગાવાનું છે, કાપી દઉં બોણીમાં, એમાં કાંઈ ન ઘટે। એ ભોલે હે ભોલે એ મેરે યાર કો મના દે, મેરે યાર કો જગા દે। તો કેવું લાગ્યું કાકાનું ટેલેન્ટ તો બધાય કોમેન્ટ કરી દેજો। અને આજ તો ભાઈ જમવા નીકળી ગયા પછી આજ એવું લાગે છે કે વરસાદ બાકાજીકી બોલાવશે। પહોંચી ગયા ઘરે જમવા, મમ્મીએ બનાવ્યું હતું રીંગણા બટાટાનું ગ્રેવીવાળું શાક, ભાત હતો, ભાતની સાથે હતી ઠંડી છાશ અને લીલા મરચાં હતા, અને ભાઈ મમ્મી ઉતારતી હતી ગરમા ગરમ રોટલી। અને જમી કારવીને આપણે થોડીક વાર કરી લીધો આરામ, અને હજી તો બહાર જોયું ત્યાં ભાઈ મહુવામાં આવી ગયા હતા મેઘરાજાની એન્ટ્રી। ઓ બોસ આવી જા મારા બાપ, વરસી જાઓ આજ તો મન મૂકીને વરસી જાઓ, કારણ કે તારી તો રાહ જોતા હતા અમે। અને ભાઈ વરસાદ બંધ પડ્યો ત્યાં નીકળી ગયા આપણે દુકાન તરફ જવા માટે। પાછો આવવાનો છે એ તો ફાઇનલ છે। ત્યાં પહોંચી ગયા દુકાને પહોંચી ગયા ને જોયું ભાઈ અહીંયા તો નદીઓ ભરાઈ ગઈ છે। ગોડાઉને પણ જોઈ આવીએ કે આપણું ગોડાઉને પાણી બાણી તો નથી ભરાણું ને ભાઈ। તો નીકળી ગયા ગોડાઉન તરફ જવા માટે, પહોંચી ગયા ગોડાઉને, અને આ છે આપણો ખાસ જીગરજાન કલેજો। તો ભાઈ ગોડાઉને તો જોઈ લીધું છે, કાંઈ ઈર્જા નથી થઈ, અને પાછા નીકળી ગયા દુકાન તરફ જવા માટે નદીઓ પાર કરીને। ઓ બોસ, અને ફાઇનલી પહોંચી ગયા દુકાને પહોંચીને થોડાક કસ્ટમર હતા, કસ્ટમરનું કામકાજ પતાવ્યું હતા, બીજા કસ્ટમર આવ્યા એ બધા ભાઈનું કામકાજ પતાવ્યું। ત્યાં થઈ ગઈ હતી રાત, અને દુકાન વધારવાનો ટાઈમ હતો ને બધું મૂકી દીધું હતું ઉપર, કારણ કે રાતે વરસાદ આવવાનો છે। અને નીકળી ગયા ફાઇનલી ઘરે જવા માટે, અને પહોંચી ગયા ફાઇનલી ઘરે। તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખી નાખજો, ને જય દ્વારકાધીશ તો ભૂલતા જ નહીં લખવાનું, અને એક બટન દબાવવાનું છે ફોલો